Hello everyone, myself Manish Gupta. આજે જે આપણે ટોપિક જોવાના છે એ છે પીપીઈ એટલે પીપીઈ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ શા માટે જરૂરી છે એના વિશે આપણે જોઈશું અને આના જ રિલેટેડ એક ટોપિક છે જે છે ઇલેક્ટ્રિકલ હેન્ડ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ. હવે પીપીઈ એન્ડ ઇલેક્ટ્રિકલ હેન્ડ ટૂલ ઇક્વિપમેન્ટ આ બંને એકબીજાને કોરિલેટેડ કરે છે. હવે પીપીઈ ફર્સ્ટ આપણે જોઈ લઈશું કે પીપીઈ શું છે. તો પીપીઈ પૂરું નામ શું છે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરાબર, જે પર્સનલ પ્રોટેક્ટિવ જે આપણને શું કહેવાય એવો સાધનનો ઉપયોગ કરવાનો જેનો શું કહેવાય જેનાથી આપણે શું કહેવાય પર્સનલી પ્રોટેક્શન મળી શકે. અહીંયા જેમ કે લખ્યું છે ફર્સ્ટ પોઈન્ટમાં પ્રિકોશનરી સ્ટેપ ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ. એટલે આ પીપીઈ શું છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કોના માટે તો પોતા માટે પ્રોટેક્શન અને તમારા આજુબાજુ જે પણ હોય એ લોકોને પ્રોટેક્શન માટેનો જે સાધન હોય છે એને શું કહીએ છીએ આપણે પીપીઈ કહીએ છીએ. હવે એ કંઈ પણ હોઈ શકે છે, કપડાં પણ હોઈ શકે છે અથવા કોઈ પણ જાતનો સાધન પણ હોઈ શકે છે. તો આનો મેઇન પર્પઝ જે છે એ છે કે જે આપણને ઇન્ફેક્ટ કરે છે, જે પણ મીન્સ વસ્તુ આપણને ઇન્ફેક્ટ કરી શકે, આપણને હાર્મફુલ થઈ શકે છે, એનાથી પ્રોટેક્શન પામવા માટે જે સાધનને યુઝ કરીએ છીએ એને શું કહીએ છીએ આપણે પીપીઈ કહીએ છીએ. તો પીપીઈમાં શું શું ખબર થઈ જશે તો અહીંયા તમને આ જે પર્સન આપણું બતાવે છે આ પીપીઈ પ્રોટેક્ટેડ છે એટલે પર્સનલી પ્રોટેક્શન કરીને કામ કરવા જાય છે. હવે પર્સનલી પ્રોટેક્શન હોય છે તો શું થાય છે, જેમ કે પહેલા પણ તમને જોયું હતું કે હવે બેદરકારી રાખીએ તો આપણને શું થાય અકસ્માત થઈ જવાની સંભાવના છે. તો અકસ્માતથી બચવા માટે આપણે શેનું જ્ઞાન હોવું જોઈએ તો પીપીઈ નું જ્ઞાન હોવું જોઈએ. પીપીઈ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનું આપણને જ્ઞાન હોવું જોઈએ. તો આ બધા જે સાધનો છે ગોગલ્સ છે, હેન્ડ ગ્લવ્સ છે, તો શૂઝ છે, આ બધા જે સાધનો છે એ આપણા શું છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં અંતર્ગત આવે છે. હવે એસઓપીપી, હવે જે પર્સનલ પ્રોટેક્ટિવ જે ઇક્વિપમેન્ટ છે એ કઈ રીતે યુઝ કરવાના એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો આઈ અને ફેસ પ્રોટેક્શન માટે પણ આ જે પીપીઈનો જ્ઞાન હોવો જોઈએ. રેસ્પિરેટરી પ્રોટેક્શન માટે આપણને શું કહેવાય કે પીપીઈનું જ્ઞાન હોવું જોઈએ. હેડ પ્રોટેક્શન માટે આપણને શું હોય છે પીપીઈનું જ્ઞાન હોવું જોઈએ. ફૂડ પ્રોટેક્શન માટે, હેન્ડ પ્રોટેક્શન માટે, હિયરિંગ પ્રોટેક્શન માટે, બોડી પ્રોટેક્શન માટે, ફાલ પ્રોટેક્શન માટે. અહીંયા આપણને આપ્યું છે જે બધી વસ્તુ રેસ્પિરેટરી જે પ્રોટેક્શન છે એના માટે અહીંયા જે સાધનો યુઝ કરવામાં આવે છે તો એ બધા થયા. બરાબર, તો હેન્ડ પ્રોટેક્શન માટે, ફૂડ પ્રોટેક્શન માટે, હેડ પ્રોટેક્શન માટે, ઇયર પ્રોટેક્શન માટે, આઈ પ્રોટેક્શન માટે આ જે સાધનો છે એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. અને ખાસ કરીને આઈટીઆઈમાં તો પીપીઈનો ખૂબ મહત્વ ગણવામાં આવે છે. આ પ્રમાણે આપણને શું હોવું જોઈએ કે પીપીઈનું આપણને જ્ઞાન હોવું જોઈએ. તો અહીંયા અમુક ઓપરેશન જે હાઇઝાર્ડસ જે ઓપરેશન છે એ અહીંયા આપેલા છે અને એ ઓપરેશનમાં અંતર્ગત જે મીન્સ આપણે જે આપણને ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે એના વિશે આપણે જોઈએ છીએ. કેમ કે અહીંયા ઓપરેશન અંતર્ગત જે કામ આવે છે ચિપિંગ, ગ્રાઇન્ડિંગ, મશીનિંગ, મેશનરી વર્ક આ ઓપરેશનના અંદર આવે છે કામ. તો એ ટાઈમે શું કહેવાય કે આપણને પીપીઈનું જ્ઞાન હોવું જોઈએ. હવે હીટ સોર્સેસ છે, હવે હીટ સોર્સેસને લીધે પણ અમુક ટાઈમે આપણને શું કહેવાય છે હાર્મ થઈ શકે છે. એટલે એના વિશે પણ આપણને જેમ કે ફર્નેસ ઓપરેશન કરતા ટાઈમે શું કયા પીપીઈ યુઝ કરીએ, હોટ ડીપિંગ માટે, વેલ્ડિંગ એક્સેટ્રા કયા આપણને પીપીઈનો યુઝ કરવો જોઈએ તો એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. કેમિકલ માટે એસિડ અને કેમિકલ હેન્ડલિંગ, ડ્રેસિંગ, ડિગ્રીસિંગ, પ્લેટિંગ એન્ડ વર્કિંગ વિથ બ્લડ. ડસ્ટ પ્રોટેક્શન માટે વુડ વર્કિંગ, ક્યાં ડસ્ટ જેવો મીન્સ આપણને ડસ્ટ કેવી રીતે હાર્મફુલ થઈ શકે છે. ઓપ્ટિકલ રેડિયેશન કેવી રીતે આપણને હાર્મફુલ છે, આ બધા હાર્મફુલ છે જેના શું કહેવાય કે કયા કામ કરવાથી આ બધા હાર્મફુલ થઈ જાય છે અને એનાથી બચવા માટે આપણને પીપીઈનું જ્ઞાન હોવું ખૂબ આવશ્યક છે. તો આ પ્રમાણે આપણે પીપીઈનું
વિશે આપણે જોયું કે પીપીઈ એટલે શું. ખાસ કરીને પીપીઈ નું પૂરું નામ તો આપણને ખ્યાલ જ છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ થાય છે. જેનાથી આપણને શું થાય છે કે કોઈ પણ જાતનો અકસ્માતથી આપણે બચી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે પીપીઈ નું ધ્યાન જોયું. હવે પીપીઈ ના એ સાથે સાથે જ આપણને શું કહેવાય કે ઇલેક્ટ્રિકલ જે હવે ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં પીપીઈ નું શું મહત્વ છે અને શું મહત્વ છે અને એ પીપીઈ ના જે સાધનો છે, કયા સાધનો ક્યાં યુઝ થઈ શકે છે એના વિશે આપણે જોઈશું. તો ફર્સ્ટ આપણે જોઈએ કે ઇલેક્ટ્રિકલ કોને કહીએ છીએ. તો ઇલેક્ટ્રિકલ જે વર્ડ છે એ ઇલેક્ટ્રિસિટી થી રિલેટેડ છે. ઇલેક્ટ્રિસિટી વિશે તો બધાને ખબર જ છે. તો ઇલેક્ટ્રિકલ વર્ડ જે છે ઇલેક્ટ્રિસિટી થી રિલેટેડ છે. હવે હેન્ડ ટૂલ્સ કોને કહીએ છીએ. તો આપણે કોઈ પણ કામને કરીએ છીએ તો જે સાધન વડે આપણે કોઈ પણ કામને કરીએ છીએ એને શું કહીએ છીએ આપણે હેન્ડ ટૂલ્સ કહીએ છીએ. હવે ઇક્વિપમેન્ટ કોને કહીએ છીએ. હવે ઇક્વિપમેન્ટ એટલે જેના દ્વારા આપણને કોઈ પણ સાધનને કરીએ છીએ એને શું કહીએ છીએ આપણે ઇક્વિપમેન્ટ કહીએ છીએ. પછી છે મટીરિયલ. મટીરિયલ એટલે જે આપણને કન્ઝ્યુમ કરીએ છીએ એને આપણે મટીરિયલ કહીએ છીએ. ટૂલ કિટ. હવે ટૂલ કિટ કોને કહીએ છીએ. હવે જે સ્મોલ બેગ અથવા બોક્સમાં જે ઇક્વિપમેન્ટ આપણે લઈએ છીએ એને શું કહીએ છીએ આપણે ટૂલ કિટ કહીએ છીએ. હવે આ ટૂલ કિટ વિશે આપણે જોઈશું. અલગ અલગ ટાઈપના ટૂલ કિટ છે. મેઝરિંગ ટૂલ કિટ છે, સ્ટ્રાઇકિંગ છે, સ્પ્લિસિંગ છે, બોરિંગ છે, ડ્રાઇવિંગ છે અને સોલ્ડરિંગ. તો આ ક્લાસિફિકેશન છે તેના ઇલેક્ટ્રિકલ હેન્ડ ટૂલ્સ. ફર્સ્ટ છે સ્ટેન્ડર્ડ સ્ક્રૂડ્રાઈવર છે, પછી ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવર છે. ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવરના તો તમે લોકો ખાલી આપણે કયા કયા સાધનો છે એના વિશે આપણે જોઈ લઈએ તો બસ એટલાથી આપણને આઈડિયા આવી જશે. એના શું કહેવાય કે જોઈને જ આપણે વસ્તુને આપણે યુઝ કરીએ છીએ. સ્ટવી સ્ક્રૂડ્રાઈવર જે નાના સ્ક્રૂડ્રાઈવર છે અને સ્ટવી સ્ક્રૂડ્રાઈવર છે. એલેન સ્ક્રૂડ્રાઈવર એલેન ટાઈપનું જે વોલ્ટ હોય છે એને ખોલવા માટે જે યુઝ કરે છે એને સ્ક્રૂડ્રાઈવર છે. આ ક્લો હેમર કહીએ છીએ. આવી રીતે જે ખીલીને કાઢવા માટે ક્લો હેમર કહીએ. બોલ પેન હેમર કહીએ છીએ. આવી રીતે હોય છે. મેલેટ એટલે જે મીન્સ લાકડાનું જે થોડો હોય છે રબરનો અથવા લાકડાનો એને કહીએ છીએ આપણે મેલેટ કહીએ છીએ. કોમ્બિનેશન પ્લાયર આને કહીએ છીએ. કોમ્બિનેશન પ્લાયરનો વાયરને કાપવા માટે અથવા વાયરને ટ્વિસ્ટ કરવા માટે. સાઇડ કટિંગ પ્લાયર આપણે વાયરને ઇન્સ્યુલેશન કાઢવા માટે યુઝ કરીએ છીએ. લોંગ નોઝ પ્લાયરનો યુઝ આપણે કોઈ પણ ખૂણામાં કોઈ પણ પેનલમાં આગળ વાયરને ટ્વિસ્ટ પકડીને ખેંચવું હોય તો એના માટે પણ આપણે યુઝ કરીએ છીએ. તો લોંગ નોઝ પ્લાયર. વાયર સ્ટીપર અને વાયર સ્ટીપર એટલે વાયરને ઇન્સ્યુલેશનને કાપવા માટે. કટિંગ ટૂલ્સ. કટિંગ ટૂલ્સમાં છે ઇલેક્ટ્રિશિયન નાઇફ. ઇલેક્ટ્રિશિયન નાઇફનો યુઝ આપણે ઇન્સ્યુલેશનને કેબલને વાયરના કેબલને અથવા કેબલના ઇન્સ્યુલેશનને કાઢવા માટે કરીએ છીએ. એક્સો છે. એક્સો ફ્રેમ જે યુઝ થાય છે કોઈ પણ ધાતુને કટિંગ કરવા માટે એક્સો યુઝ કરીએ છીએ. વોરિંગ ટૂલ્સમાં આપણે પોર્ટેબલ ઇલેક્ટ્રિકલ ડ્રિલ મશીનો આપેલું છે. ઇલેક્ટ્રિક ડ્રિલ મશીન બધાને ખબર જ છે કે ડ્રિલિંગ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. જીમલેટમાં લાકડામાં ખાણું પાડવા માટે યુઝ કરીએ છીએ. સોલ્ડરિંગનો એ ધાતુને અથવા અધાતુને ગ્રાઉન્ડ કરવા માટે આપણે સોલ્ડરિંગનો યુઝ કરીએ છીએ. સોલ્ડરિંગ ડીસોલ્ડરિંગ સોલ્ડરિંગ કાઢવા માટે ડીસોલ્ડરિંગ. મેઝરિંગ ટૂલ્સ માટે આપણે માઇક્રોમીટરને યુઝ કરીએ છીએ. પોસ્ટપોલ રૂલ. આ પોસ્ટપોલ રૂલ રૂલ છે સ્ટીલનું બનેલું હોય છે. વાયર ગેજ. વાયરના સાઈઝને માપવા માટે વાયર ગેજ. કોન્ડ્યુટ એટલે કોન્ડ્યુટ આપણાથી પાઇપ હોય છે એને કોન્ડ્યુટ કહેવામાં આવે છે. ફાઇલ ફ્લેટ. ફાઇલ જે ધાતુને ઘસવા માટે અને જે આપણે ફાઇલ યુઝ કરીએ છીએ વિન્ડો ફર્સ કોન્ડ્યુટ એને શું કહીએ છીએ આપણે ફાઇલ કહીએ છીએ. આ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે એની મેઝરમેન્ટ કરવા માટે. કરંટને મેઝરમેન્ટ કરવા માટે એમીટરનો યુઝ કરીએ છીએ. વોલ્ટેજને મેઝર કરવા વોલ્ટમીટરનો યુઝ કરીએ છીએ. રેઝિસ્ટન્સને મેઝર કરવા માટે ઓહ્મમીટરનો યુઝ કરીએ છીએ. મલ્ટીમીટરનો ઉપયોગ આપણે કરંટ, વોલ્ટમીટર, ઓહ્મમીટર અથવા કન્ટિન્યુટી મેઝરમેન્ટ કરવા માટે કરીએ છીએ.
ક્લેમ્પ ઓન મીટરનો યુઝ આપણે મલ્ટીમીટર જેવું જ કરીએ છીએ. ક્લેમ્પ ઓન મીટરની શું હોય છે કે પ્રોબનો યુઝ કરવામાં આવતો નથી. તો આ પ્રમાણે આપણે પીપીઈ અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વિશે જોયું. તો તમે અગર કોઈ પણ જાતનું કમેન્ટ હોય તો તમે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.